ओम शांति। अभी हम सभी 3 मिनट बहुत अच्छी तरह से प्रकृति को बाबा की याद के पवित्र वाइब्रेशन देंगे, जिसको अपने अपने खेत है ना, ખેતીવાડી છે ને જેમને પોતાની, ચાહે અહીંયા હોય, ગામ હોય, કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય, ત્યાં પોતાના દિવ્ય સ્વરૂપને નિહાળજો. હું જે કહેતી જાઉં ને એ તમારે વિઝ્યુલાઇઝ કરો, એટલે જોવાનું છે. જેમ હું તમને હમણાં એમ કહું કે તમારા ઘરના પહેલા રૂમને જુઓ, ત્યાં પડેલી ખુરશીને જુઓ, સોફા ઉપર બેસો, તો આ બધી જ વાતો તમે મનથી કરવાના. તમે અહીંયા છો પણ તમારું મન, તમારું સૂક્ષ્મ શરીર ત્યાં છે. એવી રીતે હું અત્યારે તમને પ્રકૃતિ માટે પ્રેરિત કરીશ, પણ વિચારોને એકદમ શાંત, એકાગ્ર અને સ્થિર કરીને આ પ્રકૃતિને જે વાઇબ્રેશન, જે તરંગો આપવાની સેવા છે એ આપણે સૌ સાથે મળીને કરીશું. અને આ સેવાનું જ બીજું નામ એ યૌગિક ખેતી છે. અહીંયા બેસીને કરો, પણ આનાથી પણ વધારે અસરકારક છે તમે પોતાના ખેતરમાં જઈને 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પણ તમે અહીંયા બધા ચિત્રો જોયેલા છે વિડીયોમાં, કે પરમાત્માની કિરણો લઈ અને ભ્રુકુટીમાંથી, આ સ્થાન છે ને, આ સેન્ટ્રલ પોઈન્ટ, કેન્દ્ર બિંદુ છે આપણું, જ્યાં આપણું સ્વયંનું નિવાસ સ્થાન છે. આપણે સ્વયં એટલે શરીર નથી, પરંતુ શરીરની અંદર બેઠેલી ચેતના. અને એ ચેતના જ્યારે બહાર નીકળી જાય ત્યારે લોકો કહે છે નનામી. હવે આનું કાંઈ નામ નિશાન રહ્યું નહીં. અર્થી, અર્થ વગરનું આ શરીર હવે અર્થ વગરનું થઈ ગયું. તો એ સુપર પાવર જે આખા શરીરને ચલાવે છે તે અહીંયા છે. તો પરમાત્માની કિરણો મુજ આત્મા ઉપર વરસી રહી છે, અને મારી અંદરથી એ કિરણો, તમે જે પેલી દવા છાંટો ને પંપમાંથી કેવી રીતે સ્પ્રે છૂટે, એમ અહીંયા ભ્રુકુટીમાંથી એ પ્રવાહ આખા ખેતરમાં, એ શાકભાજી ઉપર, એ ફળફળાદી ઉપર પડી રહ્યો છે. એ અનુભૂતિ આપણે સૌ કરીશું, જેને કહેવાય છે ખેતીમાં યૌગિક ખેતી. ચાલો સ્થિર થઈને બેસી જાઓ, ચિત્તને શાંત, એકાગ્ર કરીએ. चारों तरफ से भटकते हुए मन को भ्रुकुटी में स्थित करें. इस साकार शरीर में बैठी मैं दिव्य चेतना आत्मा हूँ. शांत स्वरूप हूँ. मेरे आसपास का वातावरण शांत है. मैं स्वयं को एक हरियाले खेत में देख रही हूँ. साकार शरीर में बैठी मैं चमकती आत्मा चारों तरफ हरियाली, मेरे सामने लहराता हुआ प्रकृति का निर्दोष हरियाला स्वरूप
आसपास के वृक्ष को देखे, उड़ते हुए पवित्र पंखियों को देखे, इन सभी के मेरे ऊपर बहुत उपकार हैं। मैं प्रकृति की ऋणी हूँ। धरती माँ ने, लहराती हुई हवा ने, प्रकाशित सूर्य ने मुझे बहुत कुछ दिया। आज से मुझे प्रकृति को देना है। मैं पलाठी लगाकर अपने खेत में बैठी हूँ। मस्तक में चमक रही हूँ। निराकार परमात्मा शिव मेरे ऊपर परमात्मा की अनंत किरणें मुझ पर, मुझसे यह किरणें पूरे खेत पर प्रवाहित हो रही हैं। खेत का एक एक कण सशक्त बनता जा रहा है। ये पवित्र किरणें जमीन में अंदर तक उतर रही हैं। मित्र कीटाणु की ताकत को बढ़ा रही हैं। परमात्मा शिव से लेते रहे, और विशाल खेत को, पेड़ पौधों को प्रवाहित करते रहे। स्वयं से दृढ़ संकल्प करें, आज से प्रतिदिन कुछ समय प्रकृति को सकारात्मक तरंगे देने के लिए हैं। मैं शांत हूँ, मैं संपूर्ण पवित्र हूँ। प्रकृति को परमात्मा किरणें प्रवाहित कर रही हूँ।
શાંતિ. ઓમ શાંતિ. અહીં આપની આ ટ્રેનિંગ સંપન્ન થઈ રહી છે, સમાપ્ત